સુરતમાં હત્યાની વધી રહેલા બનાવ વચ્ચે વરાછામાં યુવતીની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. તો સગાઈ થઈ તે જ યુવતીની હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. સુરતમાં હત્યાના બનાવ વધારો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. વરાછા વિસ્તારમાં આવેલા હરિધામ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીની હત્યા કરાઈ હતી. ગળાના ભાગે ચપ્પુ મારીને યુવતીની હત્યા કરાઈ હતી. તો જેની સાથે સગાઈ થઈ તેને યુવતીની હત્યા કરી હોવાનું લાગી રહ્યું છે. બીજા સાથે અફેર હોવાની શંકામાં હત્યા કરાઈ હોય ત્યારે હત્યા કરી ભાગતો હત્યારો સીસીટીવીમાં કેદ થયો છે. તો હત્યાની ઘટનાની જાણ થતાં વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળે દોડી ગયા અને હત્યાની ગુના નોંધી હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સર, વરાછા વિસ્તારમાં કઈ હત્યાની ઘટના બની છે, કઈ રીતની છે અને કઈ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી? વરાછા પોસ્ટ વિસ્તારના હરિધામ સોસાયટીના B60 મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે. જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય, જો સંદીપ પાગી જેઓનું નામ છે, તેઓ વચ્ચે કોઈ બાબતનો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ હથિયાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે. હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોજિયા સાહેબ નાઓ કરી રહેલ છે.